ચાલો દોસ્તો, તો તમારું બધાનું ઉનાળુ વેકેશન ખૂબ સારું જતું છે અને ખૂબ ગરમી પણ છે. તો આ ઉનાળા વેકેશનમાં આપણે બાળ દોસ્તો ઘરે બેઠા બેઠા કેવી રીતે આનંદ મેળવી શકીએ. અત્યારે આપણે બધા પ્રસંગમાં જતા હોઈએ, થોડા પીતા હોઈએ, તો આવા કપ છે એ તમને ઘણા બધા મળતા હોય. તો વેસ્ટ કપમાંથી આપણે કેવી રીતના એક સરસ મજાનું રમકડું બનાવી શકીએ જે આપણને આનંદ આપે. તો એના માટે તમારે છે આવા બે કપ જોઈશે. બે કપ આવી 3 સ્ટ્રો જોઈશે. સેલોટેપ અને કાતર અથવા તો કોઈ પણ પરિકર હોલ પાડવા માટે જોઈશે. તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે કે બે કપ લો, બે કપ લઈને આવી રીતના રાખી અને છેદ નિશાન કરી લો અને બરોબર મિડલમાં આવે એ રીતના એક સરસ મજાનો હોલ પાડી. એટલે બંને કપની અંદર આવી રીતના હોલ છે તમારે પાડી દેવાની. ત્યારબાદ એક કપની અંદર ઉપર જે આ કોર છે એનાથી એક આંગળ જેટલી જગ્યા છોડી અને એક હોલ છે એ તમે પાડી દો આવી રીતના. અને બરોબર એક્ઝેક્ટ એની સામેથી આવી રીતના બીજું હોલ પાડી દો. એટલે આ બંને હોલ તમારે એક્ઝેક્ટ સામેથી આવી રીતના છે પાડી દેવાના છે. ત્યારબાદ તમે જે આ સ્ટ્રો જે લીધી અને ત્રણેય સ્ટ્રોને સેલોટેપથી આવી રીતના જોડી દો અને જે હોલ પડ્યું છે એ હોલની અંદર ધીમેથી અને વચ્ચે બોળી દેવાનું છે. હોલ એવું રીતનું લાગે તો નાનો હતો છે મોટો કરી નાખવાનો અને ત્યારબાદ એને અંદર જવા દો અને સાઈડમાં જે તમે હોલ પાડ્યો છે એની અંદર એક સ્ટ્રો લઈ લેવાની અને બીજી બાજુની સાઈડમાં બીજી સ્ટ્રો છે એ લઈ લેવાની. એટલે આ બંને સાઈડ છે એક એક સ્ટ્રો આવી રીતની આવી જાય અને ત્યારબાદ મિડલમાં તમારે જગ્યા હોય એ રીતને કરવાની છે. અને ધીમે 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 છે તમારે બંને સ્ટ્રોને છે ઉપર ખેંચતી જવાય. એટલે આ રીતની થઈ જાય છે. બે સ્ટ્રો છે એટલે તમે ગમે એ બાજુ વાળી શકશો અને તમારા છે બંને સાઈડના છે હાથ તમારા તૈયાર થઈ જાય છે આવી રીતના. ત્યારબાદ છે જે તમે બીજો કપ લઈ લીધો એને આવી રીતના ઊંધા એ સ્ટ્રોની અંદર છે ઓલું કરી દો અને બંને કપને એક સાથે તમે જોડી દો. હવે તમારે જે આ બંને કપ છે એને ફરતે સેલોટેપ તમારે સહી લગાડી દેવાની છે. બંને કપ એકદમ સીધા રહે એની થોડીક તકેદારી રાખવાની. આવી રીતના છે બંને કપને છે આવી રીતના તમારે જોડી દેવાના. પછી જે તમારી સ્ટ્રો જે વધી એને છે તમે પકડો અને ઊંચા નીચે કરો એટલે સરસ મજાનો છે તમારો એક મસ્ત રમકડું તૈયાર થઈ જાય છે જે તમને રમવામાં તે મજા આવે. હવે યાદ રાખો કે અહીંયા આ છે બંને હાથ છે, આ છે એ માથું છે. તો હવે આને આપણે શું કરીશું? તો તમે એને બે રીતે આપ્યું કે મને મનગમતા હાથનું છે એમાં કટિંગ કરી લીધું, બંને બાજુ હાથ ચીપકાવી દીધા. અહીંયા જે છે મોઢાનું સ્ટીકર મેં લગાડી દીધું અને આ સ્ટીકરને લઈ અને હવે તમે જુઓ તો કેવું મજા આવે બાળકો, મજા આવે છે ને. તો આવી રીતનું તમે નકામા કપમાંથી તમને મજા આવે એ રીતના હાથના પંજા તૈયાર કરો, બંને હાથ મોઢું માથું તૈયાર કરો અને આવા નકામા કપમાંથી આવું સરસ મજાનું જિદ્દી જોકર કહી શકો છો અથવા તો તમને મનપસંદ નામ તમે આપો અને અવશ્ય કમેન્ટ કરો જેથી કરીને બીજાને પણ ખ્યાલ આવે. તો બાળકો તમે બધા ઘરે નિરાંતે બેઠા બેઠા આવી રીતના સરસ મજાના આ રમકડા તૈયાર કરશો અને જેમાં કોઈ પણ પ્રકારનો ખર્ચ પણ નથી. તમને નકામા કપ પણ મળી રહે, સ્ટ્રો પણ મળી રહે. આ બધી વસ્તુમાંથી રમકડા બનાવો તો આપણું તે વૈજ્ઞાનિક રીતે આપણું વલણ તે ખૂબ સારી રીતે વિકસે અને તમને આગળ સાયન્સ ફેરમાં અથવા તો તમે જ્યારે શાળામાં જાઓ ત્યારે આવું તમે સરસ મજાની એક બે ક્રાફ્ટની વસ્તુ લઈને જાઓ અને તમારા શિક્ષકો ગુરુજીને આ પ્રવૃત્તિ બતાવો એટલે તરત થઈ છે કે સરસ મારા બાળકોએ સરસ પ્રવૃત્તિ કરીને આવ્યા. એટલે બને ત્યાં સુધી ફોન ઓછો જુઓ અને ફોનમાંથી આવી સરસ મજાની પ્રવૃત્તિ શીખો અને એમાં ઘરે બેઠા બેઠાથી આવી પઝલ તૈયાર કરો
એટલે તમને તે ખૂબ મજા આવી છે. તો આ બધી રીતના છે તમે સરસ મજાના જાદુ, જોકર, પઝલ અથવા તો તમને મજા આવે એવું તમે નામ આપ્યું અને આવી ક્રાફ્ટની પ્રવૃત્તિ તમે કરી શકો છો. તો હવે પછી આપણે આગળના વિડીયોમાં મળીએ.